અને સૌથી પહેલા વાત કરવી છે રફતારના એ રાક્ષસોની જે બેફામ કાર ચલાવે છે, ક્યારેક દારૂના નશામાં, ક્યારેક બાપના પૈસાના નશામાં નિર્દોષોના જીવ પર જોખમ સર્જતા આવે છે। અને ફરી એક આવો નબીરો સામે આવ્યો છે, રિપલ પંચાલ, અને એના નફટાઈ ભર્યા બોલ સામે આવ્યા રહ્યા છે। સંદેશ ન્યૂઝના કેમેરા સમક્ષ આ રિપલ પંચાલ, આ નબીરાનો અસલી ચહેરો સામે આવ્યો છે। એણે કહ્યું કે મીડિયા સમક્ષ મારે નથી આવું, બોલતા બોલતા એની જીભ લથડાઈ છે, ચાલતા ચાલતા પગ લથડિયા મારે છે। બે છોકરીઓને વાગ્યું તો શું થઈ ગયું, આવું નફટાઈ ભર્યું નિવેદન એને આપ્યું છે। એનું કહેવું છે કે અકસ્માતમાં કોઈ મર્યા તો નથી ને, વાગ્યું છે તો એમાં શું થયું, ખોટી ચરબી ના કરો મારી સામે। આવી દાદાગીરી કરતો પણ જોવા મળ્યો, બેફામ રીતે નશામાં હોવાનો સ્થાનિકોનો દાવો છે। ને જ્યારે એ વખતના અકસ્માતના વિડીયો પણ કેટલાક સ્થાનિકોએ લીધા હતા, એમાં પણ સ્પષ્ટ દેખાય છે કે રિપલ ભાનમાં નથી। અને મીડિયા સાથે કરેલી, સંદેશ ન્યૂઝ સાથે કરેલી આ દાદાગીરી અને નફટાઈની વાતો એના પર મહોર મારતી દેખાય છે કે નશામાં ધૂત થઈ અને બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો। સવાલ આવા રફતારના રાક્ષસો ઉપર પણ ઊભો થાય છે, સવાલ ટ્રાફિક પોલીસની કામગીરી અને એની મનસા પર પણ ઊભો થાય છે। એક તરફ અડધી રાત્રે ચેકિંગ કરવામાં આવે છે, છેલ્લા 2 દિવસની અંદર 2 લાખનો દારૂ પણ ઝડપવામાં આવ્યો છે, પણ ધોળા દિવસે આવા નબીરાઓ બેફામ થઈ કાર ચલાવી રહ્યા છે, લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે, નશામાં ધૂત થઈને ગાડીઓ બેફામ રીતે ચલાવી રહ્યા છે, પણ તેમ છતાં એમને રોકવા ટોકવા વાળું કોઈ નથી। મોંઘીદાટ લક્ઝુરિયસ કાર જોઈ પોલીસ પણ જાણે કે પડખું ફરી જાય છે, પોલીસ પણ જાણે મોઢું ફેરવી લે છે કે કદાચ કોઈ મોટા બાપની ઓલાદ હોય ને આપણી નોકરી પર જોખમ આવી જાય। આ ફરક તો ક્યાંક ટ્રાફિક પોલીસના જવાનો અને ટ્રાફિક પોલીસના અધિકારીઓના મનમાં નથી। સવાલ થવો સ્વાભાવિક છે કે કેમ આવા નબીરાઓ પર લગામ નથી કસવામાં આવતી, આવા છાકટા બનેલા પોલીસ કસ્ટડીમાં હોય પણ તેમ છતાં દાદાગીરી કેવી રીતે કરી શકે, એ સવાલ સૌથી મોટો છે। અને આ જોઈ લો, એ ચહેરો ધ્યાનથી જોઈ લો, એ ચાલતી વખતે લથડિયા ખાઈ રહ્યો છે, એના હાવભાવ અને એની ચાલ ઢાલ તમે જોઈને જ અંદાજો લગાવી શકો છો કે રિપલ તેના આપામાં નથી, નશો કર્યો હોય એવું સ્પષ્ટ દેખાય છે। સિગરેટ પી રહ્યો હતો જ્યારે તેને એક્સિડન્ટ કર્યો, કેટલાય લોકોના જીવ જોખમમાં મૂક્યા, એ બાદ ગાડીમાં બેઠો બેઠો એ સિગરેટના ધુમાડાના ગોટે ગોટા ઉડાવી રહ્યો હતો, પરફ્યુમ છાંટી રહ્યો હતો કે જેથી કરી એને નશો કરેલો હોય તો એની વાસ કોઈને ના આવે, એનો ભાંડો ના ફૂટે, પણ એની આંખો, એનો ચહેરો, એની ચાલ અને એની બોલવાની લઢણ આ બધું જ બતાવે છે। અહીં પોતે ઊભો પણ નથી રહી શકતો, 2 લોકો એને પકડી રહ્યા છે ત્યારે માંડ એ ઊભો થઈ શકે છે। આ હાલતની અંદર એક ગાડી ચલાવી રહ્યો હતો। સવાલ થવો સ્વાભાવિક છે કે આવા લોકોને રોકવા ટોકવા વાળું કેમ નથી કોઈ? કેમ એક્સિડન્ટ કેમ કર્યો? એક્સિડન્ટ કર્યો મેં। તમે નથી કર્યો એક્સિડન્ટ? ક્યાં એક્સિડન્ટ કર્યો? તો આ બધા 6 થી 7 એક્સિડન્ટ ગાડીઓને ટક્કર મારી છે, કોણે મારી છે? મેં જ મારી। તો કોણે મારી? કેમ તો તમને કોઈ માર્યા તમને ખબર છે? ના। જીવનમાં માર ખાધો છે કોઈનો? ના। આજે બી નહીં ખાધો? આ બધા કપડા કોણે ફાડી નાખ્યા તમારા? ક્યાં ખબર? તમારા કપડા કોણે ફાડી નાખ્યા? ક્યાં પાડ્યા? કપડા ફાડેલા છે ને તમારા? ક્યાં પાડ્યા? પોલીસ સ્ટેશનમાં જો ખબર છે તમને એ વસ્તુ? હા નો। હે? તો કેમ પોલીસ સ્ટેશનમાં કેમ લાયા છો? શેનો નશો કર્યો છે? દારૂ પીધો છે? કોઈ નશો નથી કર્યો। હા, મેં કોઈ કપડા ફાડેલા અરે નથી। તમે કઈ ગાડી ચલાવતા હતા? ઓડી। ઓડી, ઓકે। એમાંથી કેટલા વાહનને ટક્કર મારી તમે? અત્યારે ક્યાં પડી છે ખબર છે? ક્યાં છે ઓડી? પોલીસ સ્ટેશનમાં। પોલીસ સ્ટેશન હું કામ પડી છે? કેટલા માર્યા છે? કેટલા માર્યા છે? કેટલા માર્યા કેટલા એટલે? પેક માર્યા, દારૂ પીધો, શું પીધું? લોકો માર્યા જ નથી ભાઈ। તો થયું શું? નો કમેન્ટ। નો કમેન્ટ। અરે તમને ભાઈ દુઃખ છે જે તમે જે ઘટના VIP છો? જવાબ આપો। હે VIP છો? રિપલભાઈ, આ તમે જે કરી તમને સેજ પણ દુઃખ છે ખરા કે ભાઈ તમે હા દુઃખ છે, જે બી હશે મારો વકીલ જવાબ આપશે। તમારો વકીલ જવાબ આપશે એમ? એટલો બધો પાવર છે? એમની દારૂના નશામાં કોઈ હમણાં મરી ગયું એક્સિડન્ટમાં તો કોણ જવાબદાર છે તેના માટે? એટલા માટે તમે કઈ એક્સિડન્ટ થયું? હા? એનીથિંગ હેપન? અચ્છા, મેજર તમને પૂછીને ગુજરાતમાં દારૂ બંધી છે ખબર છે? ખબર છે? તમારી પાસે મંજૂરી છે દારૂ પી નીકળવાની? દારૂ ક્યાંથી લાવે છે? આજે મારી પરમિશન છે। તમારી પરમિશન છે? તમે શું થયું એ મને કહો ખાલી। એક્સિડન્ટ કર્યો એમાં તો 6 થી 7 ગાડી લાવે છે। દારૂ ક્યાંથી લાવે છે તમે? મેં શું એક્સિડન્ટ કર્યો મને કહો। દારૂ ક્યાંથી લાવે છે તમે? 6 આગળ થી 7 ગાડીને એક્સિડન્ટ કર્યો છે તમે ભાઈ, શું કર્યું એટલે? ભાઈ તમારી જોડે તમે કહો છો તમારી જોડે મંજૂરી છે, પોલીસને મંજૂરી આપેલી તમે દારૂ પી નીકળો છો બહાર? ના, તો પછી કઈ મંજૂરી? ટુરિસ્ટમાં થોડી મંજૂરી આપે। તો કઈ મંજૂરી છે? મારી પરમિશન છે। પરમિશન છે? વકીલ આપે ડ્રાઈવરની મંજૂરી છે? પરમિશન કોણ આપે? વકીલ આપે તમને પરમિશન? નો કમેન્ટ। જે આરોપી છે તેને દોષિત કરવામાં આવ્યા છો. નશામાં કર્યો છે।
ઢળી જતી એ આંખો જ સાબિત કરે છે કે રિપલ પંચાલ નશામાં છે. એને પોતે શું કર્યું છે એ સ્વીકારતો નથી, અથવા તો એને ભાન નથી. ત્યાં સુધીનું એને ભાન નથી કે એના કપડાં પણ ફાટેલા છે. લોકોએ એને માર્યો છે. જ્યારે પત્રકારો પૂછી રહ્યા છે, સંદેશ ન્યૂઝના પત્રકાર પ્રતિક જાદવે જ્યારે પૂછ્યું કે તમારા કપડાં ફાટેલા છે, કેવી રીતે ફાટ્યા, તો જવાબ આપે છે કે ક્યાં કપડાં ફાટેલા છે. આ લથડિયા ખાતી જીભ સાબિત કરે છે. નો કમેન્ટ્સ. અને વાતમાં ઇંગ્લિશ વચ્ચે આવવું ને એમાં પણ લથડિયા મારવા વાત કરી રહ્યો છે. કેવી રીતના એ જ સાબિત કરે છે કે નશામાં છે અને નશામાં જ તેને ધૂત થઈને ડ્રાઇવિંગ કર્યું છે. કેમ તેને રોકવા વાળું કોઈ નહોતું. ટ્રાફિક પોલીસ મોટી શેખીઓ મારે. હજુ કેટલો નશો છે? આ દારૂ પીધો કે ડ્રગ્સ કર્યું? एक मिनट कट मार दो बेटा मत कर दो ડ્રગ્સ નહીં કરતા? दारू बेटा भी नहीं દારૂ પીધો કે નહીં પીધો? ना તો કેમ તમે આવી બેભાન અવસ્થામાં છો? तुम्हारी मर्जी तुम्हारे सामने નથી આવો અચ્છા, તમારી મરજી. એક્સિડન્ટ કરું તમારી મરજી. એમ બોલતી રહે સવાલ કેતા થયું? બોલતી સવાલ છે 100 ની સ્પીડમાં ચલાવતા હતા લોકો. ટેન્શન નતા ભાઈ, બે છોકરાને વાગ્યું છે, શું નહીં થયું? તો આગળ છે તો સફાઈ કરી રહીશું શું ભરપાઈ કરશો? કોઈ માણસ મરી ગયો તો ભરપાઈ કરી દે તમે? ભર્યા હા, તો રાજસ્થાની મર્યા. ભર્યા એ મર્યા ને સાથે રાખો આવે ભાઈ મર્યા એટલે હા સાદામાં હોય ને તો આવી જાવ તમારે આવી और પછી હવે કોઈ બાકી નથી ના ખોટી ચરબી ના કરો મારી બરોબર હવે કોઈ નથી કરતું. ચાલો આઈ પૂરું કરો ને વડીલ મારા ફંડામાં કરો. ચલો આપણે કરી આ લઈ લે હાથ પર લઈ લે બા ડરે શું કરવા દે કરી નથી તો હજુ કેટલો નશો છે? આ દારૂ પીધો કે ડ્રગ્સ કર્યું? એક મિનિટ કટ માર દો બેટા મત कर दो ડ્રગ્સ નહીં કરતા? दारू बेटा भी नहीं દારૂ પીધો કે નહીં પીધો? ના તો કેમ તમે આવી બેભાન અવસ્થામાં છો? તમારી મરજી તમારે સામે નથી આવો અચ્છા, તમારી મરજી. એક્સિડન્ટ કરું તમારી મરજી. એમ બોલતી રહે સવાલ કેતા થયું? બોલતી સવાલ છે 100 ની સ્પીડમાં ચલાવતા હતા લોકો. આ શબ્દો પોતાના પગ ઉપર પણ રિપલ ઊભો નથી થઈ શકતો. પોતાના માથાનું બેલેન્સ નથી રાખી શકતો. લમણે હાથ દઈને બેઠો છે, પણ તેમ છતાં એની ચરબી ઓછી નથી થઈ રહી. એ નશામાં છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે અને નશામાં બેફામ વાણી વિલાસ કરી રહ્યો છે. વાગ્યું તો શું થયું, ભરપાઈ કરી દઈશું. આ બાપના પૈસાનો નશો અને જે પણ વસ્તુનો એને નશો કર્યો છે, દારૂ કે ડ્રગ્સ, એનો પરવાન બોલી રહ્યો છે. અમદાવાદના ઇસ્કોન આમલી રોડ ઉપર એક અકસ્માત સર્જાયો છે અને અકસ્માત સર્જનાર યુવક છે તે હાલ તેની એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે અટકાયત કરી છે. આ જે યુવક છે રિપલ પંચાલ નામનો યુવક છે, તેના દ્વારા આ અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને આ યુવક છે તે હાલ નશામાં હોવાનું સામે આવી રહ્યું છે અને નશામાં જ તેણે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. આ રિપલ પટેલ સાથે વાત કરવાના પ્રયાસ પણ કરીશું કે શું કારણ છે અકસ્માત સર્જવા પાછળનું, શા માટે અકસ્માત સર્જાયો. રિપલભાઈ, અકસ્માત તમે સર્જ્યો છે ખરે? શું કારણ અકસ્માત થવા પાછળનું? કોઈ ભૂલ થઈ તમારથી, તમને કોઈ એક્સિડન્ટ કર્યો, તમે એક્સિડન્ટ કર્યો હતો? રિપલભાઈ, એક્સિડન્ટ કર્યો તમે, શા માટે એક્સિડન્ટ કર્યો છે? સ્પીડ ઓવર સ્પીડમાં હતા. કેટલાની સ્પીડમાં ગાડી ચલાવતા હતા? એ સામેવાળાની સ્પીડ પર ડિપેન્ડ કરે. એટલે તમારી કેટલી ઓડીની સ્પીડ કેટલી હતી? નોર્મલ હતી. નોર્મલ એટલે 120 140 120 ની અંદર 120 ના અંદર. અને સ્પોર્ટ મોડમાં કેટલી ગાડી ભાગતી હોય છે આ રહ્યા સ્પોર્ટ્સ મોડમાં? 100. અને 100 માં તમે અકસ્માત કર્યો. અકસ્માત થવાનું કારણ શું હતું? દારૂનો નશો કર્યો છે એટલા માટે? ટ્રાય જસ્ટ ટુ મેનેજ અવર બેલેન્સીસ. અચ્છા, બેલેન્સ ગુમાવી દીધું તમે? ના, બેલેન્સ અમે મેચ કરતા હોઈએ. અચ્છા, બેલેન્સ મેચ કરતા. કોની જોડે મેચ કરતા હતા બેલેન્સ? ગાડીના સિસ્ટમ જોડે. અચ્છા, સિસ્ટમ પાસે. કેટલી ગાડીને અકસ્માત કર્યો તમે? એક વાર. એક બે? ઓકે. અને તમને અફસોસ છે ખરા કે તમે જે અકસ્માત સર્જો છે એના કારણે તમને અફસોસ છે, દુઃખ છે ખરા? ફર્સ્ટ ટાઈમ જસ્ટ લેક ઓફ વિઝિબિલિટી, ધેટ્સ ઇટ. ઓકે. અને ખાસ તો તમને લોકોએ માર્યા છે, બરાબર છે, તો દુઃખ છે ખરા તમને? ઓબ્વિયસલી. ભૂલ થઈ તમારી? ભૂલ થઈ છે તમારી? હું સ્પીડમાં હતો કે નતો એ જાણ્યા વગર લોકોએ માર્યો છે. રાઈટ 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 રાઈટ. તો તમારે શું કહેવું છે? ભૂલ કોની? એમને રિયાલિટી ખબર જ નથી. પણ ભૂલ કોની છે તમને શું લાગે છે? પબ્લિકની. પબ્લિકની ભૂલ છે. કેમ પબ્લિકની શું ભૂલ?
જાણ્યા કર્યા વગર અને તમે દારૂના નશામાં ગાડી ચલાવી અને ગાડીની સ્પીડ ઓહો ઓડી છે એટલે મારો. અચ્છા, પણ તમે દારૂનો નશો કર્યો તો તમારી કોઈ ભૂલ નથી. ઓકે, આ છે એ નબીરા રિપલ પંચાલ, જેમને પોતાની ભૂલનો અહેસાસ નથી. તે ફક્ત કહી રહ્યા છે કે ઓડી ગાડી છે એટલા માટે આમને મારો ને આજકાલથી મને લોકોએ માર્યો છે, પરંતુ તેમને જે ભૂલ કરી છે તે ભૂલનો તેમને સહેજ પણ અહેસાસ નથી અને આજકાલથી હવે તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. રિપલ એ હદે નશામાં દેખાઈ રહ્યો છે કે એની જીભ લથડિયા મારી રહી છે, એના પગ ઉપર જાતે ઊભો નથી રહી શકતો. હમણાં જ જોયું, 2 પોલીસ કર્મીઓ એને પકડે ત્યારે એ ઊભો રહી શકે છે.